સાથે જયેશભાઈ છે. જયેશભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ છે. બરાબર, જયેશભાઈ ક્યાંથી આવ્યા? હું મોરબીથી આવું છું. મોરબીથી આવ્યા. અને મને 6-8 મહિનાથી આ તકલીફ હતી. હું કમર એકદમ દુખતી હતી. એના હિસાબે સાયટિકા હતો. પગમાં વધારે તકલીફ પડતી હતી. ઊભો નતો તો, બેસી નતો શકતો, સૂઈ નતો શકતો, કાંઈ થતું નથી. ગમે તે ગોત મને સતત દુખાવો થતો. અને હું 3 મહિના તો સાહેબ સૂતો નથી રાત. એટલો બધું. તમારી પાસે આવ્યા પછી એકદમ રેડી છું. મને બધા ડોક્ટરે ઓપરેશન નું જ કીધું હતું. એને તમારો કેસ લીધો જ નહીં. એ કે હું કઈ કરી શકું એટલે સાહેબ આઈ એમ વેરી સોરી. પછી હું તમારી પાસે આવ્યો. તમે કીધું દાદા આપણે ટ્રાય કરીએ. બરાબર, પણ આપણે સક્સેસ ગયા એમાં. તમે મારા માટે ભગવાન છો. ભગવાન સારું, ભગવાન જ કરે. આપણે એના બધા ચાકર છીએ. આપણે મહેનત કરી, તમે રેગ્યુલર આવ્યા, અમારા ઉપરનો વિશ્વાસ, આ બધી વસ્તુ વિશ્વાસ ન હોય તો એનું સારું થાય. બરાબર, પણ આપણે ટૂંકમાં સેટિંગ થઈ ગયો. જે થાય તમને ટૂંકમાં ચાલવામાં તકલીફ આવતી હતી, ઉભો રહેવામાં તકલીફ આવતી હતી, સુવામાં તકલીફ આવતી હતી. આવી તકલીફ લગભગ 8-9 મહિના. બરાબર, પછી 30/8 તમે પહેલી વખત આવ્યા. 30/8 પેલું સેશન કર્યું. 1, 2, 3, 4 ટોટલ આજ 5 સેશન. તમે 5 વાર આવ્યા. હવે કેટલું સારું કહી શકો? 100% રિઝલ્ટ સારું. કઈ છે જ નહીં. કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ. હવે તમને જે પેલા સુવામાં, ચાલવામાં, બેસવામાં કાંઈ તકલીફ પડતી જ નથી. ઘોડા જેવો થઈ ગયો. અચ્છા, હવે કોઈ તકલીફ કાંઈ કરતા કાંઈ. હવે જે આપને તકલીફ શું હતી, જો એમાં રહીને મેં તમને સમજાવ્યું હતું કે ચોથા પદના મણકા વચ્ચેની આપણી ગાદી બહાર નીકળી. આ ગાદી બહાર નીકળીને આપણા ટૂંકમાં લેફ્ટ લેગની નસને અડી ગઈ. આ નસ આપણી દબાવી દીધી. લેગની અંદર બ્લડ ઓછું આવતું હતું. ટૂંકમાં ગાદી બહાર નીકળવા હિસાબે આપણે આ નસ દબાઈ દીધી. બરોબર, આપણે સેટિંગ કર્યું ગાદીનું. ગાદીની અંદર પાછી ગોઠવી, આ નસો સુધી પાડી, નસમાં બ્લડ આવવા મળ્યું. એટલે આપણે તકલીફ સારી થઈ ગઈ. અને જયેશભાઈ, મેઇન વસ્તુ કે મારા તરફથી તમને કોઈ દવાઓ આપવામાં આવી? ના, કાંઈ આપી જ નથી. કોઈ પીવાની ના, કોઈ પણ જાત કાંઈ એક કસરત કરવાનું કીધું. પણ આપણે વિથઆઉટ દવા, 100%. દવા ઓપરેશન જેવી સ્થિતિમાંથી બધા ડોક્ટરે મને ઓપરેશન નું ફાઇનલ કીધું જ હતું. તમે કીધું હું છેલ્લી ટ્રાય કરી દો દાદા, જો તમારા કિસ્મતમાં સારો હોય થઈ જાય. પાછી મારી પરિસ્થિતિ ખરાબ છે. મારી પાસે નાણાં નથી ને માણાય નથી, કાંઈ નહોતું. ને મને રિઝલ્ટ પણ બહુ સારું કહેવાય. મારા આશીર્વાદ તમને મળશે. ચોક્કસ. અને જયેશભાઈ, કેવી લાગી તમને અમારી સારવાર? એકદમ સરસ, ગુડ સાહેબ. સ્ટાફ સારો, બધું સારું. મેઇન વસ્તુ કેવું છે કે આપણામાં કાપા કૂપી વગર આપણે સારું થઈ ગયું વસ્તુ છે. બરાબર. અને જયેશભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ 100% ગમે ત્યાં. અને મને તો જો મારી પાસે એક કિડની મેદાન કરેલી હતી. હું HIV પોઝિટિવ. બરોબર, એટલે મારે કારણ કે ઇમ્યુન શક્તિ તો મારી ડાઉન છે ઘણી બધી. પણ તમારા લોકોની મહેનત અને મારા નસીબ કંઈક સારા હશે તો મને રિઝલ્ટ મળ્યું. મને પોતાને બીક હતી કે હું હાજો નહીં થાવ. પણ થઈ ગયા 100%. બરાબર. ચાલો આપણે શું તો જયેશભાઈ નોર્મલ શ્વાસ છોડો. Nice.